તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો। નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ નાયકે ન્યૂઝ ટુડે ટીવી ચેનલ સમક્ષ વોર્ડ નંબર 2 ના રહીશોનું પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું। મુખ્ય અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસરની ઓફિસની બહાર જ મહિલાઓએ મોરચો માંડી નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા। નગરપાલિકાના 242 કનેક્શનમાં 24 કલાક પીવાનું પાણી આવતું હોય તેવા પણ ગંભીર આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા હતા। તો આ એ તપાસનો વિષય છે કે કયા વિસ્તારમાં નગરપાલિકાની રહેમ નજર છે જે 24 કલાક 242 કનેક્શનમાં પીવાનું પાણી આપી રહી છે। વોર્ડ નંબર 2 ના વાટા ફર્યું, વાટા માળી ફર્યું, વાટા કાઠિયાવાડ, રબારીવાસ, પાટીદાર ફર્યું મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં પાલિકા વોર્ડમાં જે છેલ્લા કેટલાક સમયથી પીવાના અને નહાવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ નહીં મળતા આજરોજ સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ તેમને જે પણ કોઈ સમસ્યા હોય તે લેખિતમાં આપવા જણાવ્યું હતું અને તેમની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લાવવા કહ્યું હતું। નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે મૌખિક બાંહેધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો। આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 4 મારુવાસમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેને કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફળિયામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો। પરંતુ સ્થાનિકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 4 થી 5 મહિનાથી પાણી અનિયમિત અને ખૂબ જ ધીમી ગતિએ આવતા અમારે નગરપાલિકામાં મોરચો માંડી રજૂઆત કરવાની જરૂર પડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામાં હવે તો જાણે લોકોને મોરચો માંડીને રજૂઆત કરવાની એક આદત પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। હમણાં એક દિવસ પહેલા જ ગંદકીના સામ્રાજ્યને લઈને ટોળું દોડી આવ્યું હતું, જ્યારે આજે પીવાના પાણીની સમસ્યાને લઈને નગરપાલિકામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ હોબાળો મચાવ્યો હતો। જ્યારે આમોદ નગરપાલિકા પાયાની સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ નગરમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। એવામાં આમોદ નગરપાલિકાએ 1.5 થી 2 કરોડ રૂપિયાની સીસીટીવી કેમેરાની કામગીરી હાથ ધરી છે, જેવામાં લોકોનું કહેવું છે કે આમોદ નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ છે। હાલમાં ગામની અંદર લાઇટ, પીવાના પાણીની ઠેર ઠેર ઉભરાતી ગટરો અને ખાડાઓનું સામ્રાજ્ય છે। તો નગરજનોનું કહેવું છે કે નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે, સીસીટીવી કેમેરાથી નગરજનોનું નિરાકરણ આવી શકે તેમ નથી તેવું પણ નગરજનોનું કહેવું છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ। રોજ છે ને એમને પાણીની સમસ્યા હોય છે, ગટરની સમસ્યા છે, બીજું કે આ જે ગેસ લાઈન વાળા ખાડા પડ્યા છે એમની હોય સમસ્યા છે। વારંવાર રજૂઆત કરવા નગરપાલિકામાં આવ્યા છે, એક વાર નહીં 4 વાર આવ્યા છે। એમાંથી અમુક લોકો જે અવાતું નથી તેઓએ આવે છે કે આ સમસ્યા કાયમ અમારા માટે છે, કઈ કરતો એનો સોલ્વ થાય, પણ આ લોકો નિષ્ફળ છે, એનો સોલ્વ લાવતા જ નથી। બીજી વસ્તુ કે જેટલી પેલા આવીએ તે ત્યારે નગરપાલિકામાં પ્રમુખ હાજર જ ના હોય, ઉપપ્રમુખ હાજર ના હોય। એ આજે ગામના ધણીથી એમને હાજર રહેવું જોઈએ ને। અહીંયા આજે એ લોકો આટલું મોટું ચાલો ગામની બધી જવાબદારી લઈને બેઠા છીએ, તેમને અહીંયા હાજર રહેવું પડે, ફોન નથી ઉઠાવતા, કોઈ જવાબ નહીં। આજે નહીં હોય તો 1 કલાક 1.5 કલાકથી અમે આવીને ઉભેલા છે, ફોન ઉપાડતા નથી। ઘરે ગયા હતા કે નગરપાલિકામાં ગયા છીએ, એટલે હવે અમારે અહીંયા રજૂઆત કોને કરવી? ગામના ધણી જો અહીંયા ના હોય તો ગામના ધણી ના હોય તો રાજીનામું મેકી દે કે તમારથી પૂરું ના થતું હોય તો તમે રાજીનામું મેકી દો, કારણ કે જો અમારો પ્રોબ્લેમ છે એની સમસ્યા નહીં આવે તો પછી અહીંયા અમે હોય કામો નાખીને બેસી જઈશું કાયમ માટે। અત્યારે તમે આયા છો તો મુખ્ય અધિકારી હાજર છે, તો મુખ્ય અધિકારી અમને 1 વાગે હાજર થયા। હવે અત્યારે જો ચીફ ઓફિસર સાહેબ 1 વાગે આવે છે, પ્રમુખ અત્યારે 1 ની ઉપર થઈ ગયું છે, 1 વાગી ગયો છે, પ્રમુખ હોય અત્યારે અહીંયા નગરપાલિકામાં નથી આવ્યા તો પછી પ્રમુખ બનવાનો મતલબ હું એમને રાજીનામું આપી દેવું જોઈએ કે જો તમારથી ગામનું તંત્ર ના ચલાવતું હોય તો તમે રાજીનામું આપી દો। આજ રોજ આમોદ શહેરના વોર્ડ નંબર 2 ના પાટા વિસ્તારના રહીશો અત્રે નગરપાલિકા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી નથી મળતું, ઓછા પ્રેશરથી મળે છે એ બાબતની રજૂઆત કરવા માટે આવેલા। જે બાબતે આપને જણાવવાનું કે આમોદ શહેરમાં ગઈકાલે મોટી ટાંકીનું
લોકાર્પણ કરેલ છે અને એની હાઇટ પણ વધારે છે જૂની ટાંકી કરતાં, એટલે હવે પ્રેશરથી પાણી મળશે. તેમજ એમની જે રજૂઆત મુજબ મુખ્ય લાઇન પર અમુક કનેક્શનો લીધેલા છે એ ધ્યાનમાં આવ્યું છે અને એ કનેક્શનો દૂર કરવાથી એમને પ્રેશરથી પાણી મળશે અને એમની જે રજૂઆતો હતી એનું નિરાકરણ લાવી દીધેલ છે. સાહેબ, નગરપાલિકાનો જે છોકરો મૂકેલો છે પાણી છોડવા માટે, એ અમુક વિસ્તારની અંદર કઈને 2 વાલ મૂકેલા છે ને તો સાહેબ 15 મિનિટ કે 25 મિનિટ એવી રીતના જ છોડે છે, જ્યારે એને 1 કલાકનું કહેવામાં આવેલું હતું. એ તમારી વાત સાચી છે. એ અમારા ધ્યાન પર આવેલું કે એને 1 દિવસ અથવા તો અનિયમિત છે એને સ્ટ્રિક્ટ સૂચના આપી દીધી છે કે રેગ્યુલર 1-1 કલાક 2 વિસ્તારમાં પાણી છોડે.